આજે ઓએનજીસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરથી માંડીને એમના સુરક્ષા સંબંધિત જવાબદારી સંભાળતા ઉચ્ચ અધિકારીઓ, સિક્યુરિટી કર્મચારીઓ, સુપરવાઇઝરો અને અન્ય વિભાગોના અધિકારીઓ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને કોન્સ્ટેબલથી માંડીને એડિશનલ કમિશનર સુધીના આ jurisdiction ધરાવતા અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. 2-3 વસ્તુ આપણે કરી છે. એક સુરક્ષા સંબંધિત આપણા સેન્સિટાઇઝેશન અને અસેટને ધ્યાને રાખીને ફિઝિકલ સિક્યુરિટી, પેરિમીટર સિક્યુરિટી કરવાની થતી જે આંતરિક વ્યવસ્થાઓ અંગે ડિટેલમાં વાત કરી છે. સાથે સાથે એમના હ્યુમન રિસોર્સિસ, કેટલાક એમના ઓન ધી પેરોલ્સ, કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર, બધાના એન્ટિસેડન્ટ વેરિફિકેશન, એક્સેસ કંટ્રોલ મેજર્સ, આ અંગે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. સાથે સાથે એમના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસેટ્સ જે છે, સાયબર સિક્યુરિટીના થ્રેટ, આ બધા અંગે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે. આ ડિસ્કશન પછી આપણા ઓએનજીસીના સિક્યુરિટી અધિકારી, કર્મચારીઓ અને પોલીસ વિભાગના કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારીઓ પણ આપણા એક સિક્યુરિટી ડ્રિલ અને અહીંયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવાના છીએ. અને ભાગરૂપે આખા આજુબાજુના વિસ્તારમાં પણ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ, ડિસ્ટ્રપ્ટિવ પ્રવૃત્તિ કરી શકે એવા કોઈ પણ કિસ્મ સક્રિય ના બની શકે તે માટે શહેર પોલીસ સતર્ક બનીને એક્ટિવિટી કરનાર છે.